નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે માહિતી લેવાના છીએ આંબામાં આવતા બે ખાસ પ્રશ્નો વિશે, જેમાં પહેલો છે આંબામાં આવતો મધ્યો અને બીજો છે આંબામાં આવતો ભૂકીછારો. જેમાં આપણે વાત કરીશું એના લક્ષણો અને એનું નિયંત્રણ કરવા માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ. તો ખેડૂત મિત્રો, આ બધી માહિતી માટે તમે આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે ભૂકીછારાની વાત કરીએ તો આ એક ફૂગથી થતો રોગ છે અને આનો પ્રશ્ન મોર આવ્યા પછી એટલે કે ફેબ્રુઆરીથી લઈને માર્ચ મહિના સુધી તમને વધારે જોવા મળતો હોય છે અને આનો પ્રશ્ન મોર, નાની કેરી અને કુંબળા પાનમાં તમને વધારે પ્રમાણમાં જોવા મળે છે. હવે ખેડૂત મિત્રો, આના લક્ષણોની વાત કરીએ તો આના લક્ષણો તમને મોર, ફૂલની દાંડી ઉપર સફેદ પાવડર જેવું દેખાય છે, જેનું પ્રમાણ વધતા મોર ખરી જવો અને નાની કેરી જ્યારે વટાણા જેવડી થાય ત્યારે પણ ખરી જાય છે. આવા પ્રશ્નો તમને જોવા મળતા હોય છે. એના કારણે આપણને ઘણું બધું નુકસાન થતું હોય છે અને આ રોગ હવાના કારણે ફેલાતો હોવાથી એ આપણી આંબાવાડીમાં જલ્દી ફેલાય છે. તો ખેડૂત મિત્રો, આના નિયંત્રણ માટે તમે કાર્બેન્ડાઝિમ 50%નો છંટકાવ કરી શકો છો, જે તમને ધાનુકા કંપનીનું ધાનુસ્ટીન અથવા ક્રિસ્ટલ કંપનીનું 22 નામે મળી જશે. અને ડોઝની વાત કરીએ તો આનો તમે 5 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી મુજબ છંટકાવ કરી શકો છો. આનાથી તમને ભૂકીછારા સામે ખૂબ સારા પરિણામ જોવા મળશે. હવે બીજી દવાની વાત કરીએ તો એ છે થાયોફેનાઇટ મિથાઇલ 70% WP, જે તમને બાયોસ્ટેજ કંપનીનું રોકો અથવા જેયુ એગ્રીસાયન્સ કંપનીનું ટોપ એમના નામે મળી જશે. અને આના ડોઝની વાત કરીએ તો આનો પણ તમે 5 ગ્રામ પ્રતિ 10 લીટર પાણી મુજબ છંટકાવ કરી શકો છો. આનાથી પણ તમને ભૂકીછારા સામે ખૂબ સારા પરિણામ જોવા મળશે. હવે ખેડૂત મિત્રો, બીજી જીવાતની વાત કરીએ તો એ છે આંબામાં આવતો મધ્યો અને આનો પ્રશ્ન તમને ઓક્ટોબર મહિનાથી લઈને 5મા મહિના સુધીમાં વધારે જોવા મળતો હોય છે અને આ જીવાત કુંબળા, પાન અને મોરમાં વધારે પડતું નુકસાન કરે છે, જેથી મોર કરમાઈને ખરી જાય છે. અને ખેડૂત મિત્રો, આ જીવાતનો પ્રશ્ન જે આંબાવાડીમાં હવાની અવરજવર ઓછી રહેતી હોય અને ભેજવાળું વાતાવરણ વધારે રહેતું હોય ત્યાં આપણને વધારે જોવા મળે છે અને આ જીવાત મધ જેવું પ્રવાહીનો સ્ત્રાવ કરે છે, જેના કારણે પાન ઉપર કાળી ફૂગનો વિકાસ થાય છે, જેથી જે પાન હોય છે એ સારી રીતના ખોરાક બનાવી શકતું નથી. તો ખેડૂત મિત્રો, આના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ એની વાત કરીએ તો પહેલી છે ઇમિડાક્લોપ્રિડ 17.8%, જે SL ફોર્મ્યુલેશનમાં આવે છે, જેનો તમે 3 મિલી પ્રતિ 10 લીટર પાણી મુજબ છંટકાવ કરી શકો છો, જે તમને ધાનુકા કંપનીનું મીડિયા છે અથવા ટાટા કંપનીનું ટાટા મીડિયા છે એના નામથી મળી જશે. હવે બીજી દવાની વાત કરીએ તો એ છે પાયમેટ્રોજિન 50%, જે WG ફોર્મ્યુલેશનમાં આવે છે, જેનો તમે 7થી 10 ગ્રામ પ્રતિ 10 લીટર પાણીમાં છંટકાવ કરી શકો છો. આ દવા તમને બેસ્ટ એગ્રોલાઇફ વાળાનું પાયમેક્સ અથવા ધાનુકા કંપનીનું એપ્લાયના નામે મળી જશે અને આ દવાના રિઝલ્ટ તમને મધ્ય જીવાત સામે ખૂબ જ સારા મળશે. ધન્યવાદ ખેડૂત મિત્રો. આવા જ ખેતી અને રોગ જીવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.